અત્યારે આખું ગુજરાત કોઈ ન બોલે તો એને સાબિત કરવું રહ્યું કે હું કોઈને છોડીશ નહીં. હવે ન કરે કાંઈ તો આપોઆપ પછી કે છે કે બધા જેમ આપણે કહીએ ને એને ગમતું નથી. હર્ષ સંઘવી વિશે આપણે કહીએ છીએ કે વારંવાર એક કેસેટ વગાડે એ વાત એને ગમી નહીં, પણ ન ગમે તમે કરો તો છો જ એવું. તમે કેમ ધડો નથી બતાવતા? પછી પત્રકારો કે બીજા ટીવી વિશ્લેષકો કે તો ખરી ને. બીજા બધા ડ્રગ્સ કેસમાં તો પેડલર પકડાના નથી કે હેન્ડલર પકડાના નથી કે મોકલવાળા રામ જાણે કોણ છે, એ તો તમારું સ્કેન્ડલ જે હોય તે. પણ એ છોડો, આમાં તો ગુજરાતીમાં છે ભાઈ પોતે કોણ છે કોણ નહીં તો કન્ફર્મ છે. પકડાયો છે એ પકડી લીધો ભાઈ, ધડારૂપ સજા ક્યાં પકડી એટલે તો હમણાં છૂટશે જામીન બામીન ઉપરથી, 2-4 મહિના જેલમાં રહીને પાછો છૂટી જશે. એને તમે પૂછ્યું કેમ નહીં એને કે અમારે પકડાવવું છે શું? એ ભાઈ નથી પકડવો. તમે ડ્રગ્સ ક્યાંથી લઈ આવો છો? પહેલી વાત તો એની આખી જે સિન્ડિકેટ છે એને શોધવી પડે. બીજું એનાથી પણ વિશેષ અહીંયા આપો છો કોને? કારણ કે મોટા ભાગે સાહેબ મોટી જે ખાનગી શાળાઓ છે, જે કિંમતી શાળાઓ છે હોસ્ટેલ સાથેની, એમાં ડ્રગ્સ સપ્લાય થાય છે. અને છોકરાઓ જે છે ભણતા હોય ઇનોસન્ટ, એને બિચારાને ખબર નથી હોતી, એવા છોકરાઓને પેડલર એટલે કે વેચાણ કરતા બનાવવામાં આવે છે. કારણ કે બહારના દેશના લોકો પણ અહીંયા અમારા રાજકોટમાં આવું થાય છે કે નામિબિયાના, દક્ષિણ આફ્રિકાના કેટલાય બાજુના છોકરા અહીંયા ભણે છે કહેવાતી યુનિવર્સિટીઓમાં. હવે ભણે છે એટલે ત્યાં આપણે અહીંયા ગાંધીનું ગુજરાત છે, ત્યાં દક્ષિણ આફ્રિકામાં ગાંધીનું ગુજરાત એવું કઈ છે નહીં. ત્યાં તો દારૂ પીવાની છૂટ છે, બધું છૂટ ક્યાં આવે? હવે એના વગર તો હાલવાનું નહીં. અહીંયા તો એક યુનિવર્સિટી એવી હતી કે જ્યાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. બાય કરવાની જરૂર છે. એટલે આ જે ભાઈને ભારતીય જનતા પાર્ટી વાળા માણસને જેને પકડ્યો દાવો છે, એનો દાવો છે કે હું ભાજપનો ગામમાં કેતો ફરે છે. ભાજપ વાળાએ નથી કીધું અમારો છે, પણ એ ગામમાં હર્ષ સંઘવીથી માંડીને કોઈ પણ, એમ તમને કહું, જ્યાં સુધી જુઓ ભય બિન પ્રીતિ ના, ત્યાં સુધી તમે ધડારૂપ સજા કોઈને ન કરો બેન, ત્યાં સુધી જગતમાં તમામ બદીઓની છે ને આપણે ડિબેટ કરીએ અને બાકી બદીઓ બધી ચાલતી રહેવાની છે. આમાંય તમે જુઓ 50 જણાની ભલામણ આવશે. તમારી જાણ સુરતમાં જો આની ફેક્ટરી પકડાતી હોય, હમણાં 2-3 દી પહેલા નકલી બીજી એક ફેક્ટરી પકડાતી કાયદેસર, તો તમે તો ધડારૂપ સજા ક્યાં? યોગી આદિત્યનાથથી માફિયા શું કામ ફાટી પડે? એ ભારતમાં બંધારણ પ્રમાણે કામ કરે છે ને. એને ક્યાં ઉત્તર પ્રદેશ જે છે એનો કોઈ અલગ સંવિધાન છે? નહીં. એ કરવું તો બધું જ થાય છે. કેજરીવાલને ઠાણી દીધો કે નહીં મંત્રી? કરવું હોય તો તમે બધું કરી શકો એમ છો, સમજી લો. નથી કરવું એનો ડખો છે. અને ખાલી ફાકા તમે વિચાર કરો, કસ્ટમ વાળાને સંઘવી સાહેબે અનેક વખત એને ઇનામ આપ્યા લ્યો કે તમે આ એટલું ડ્રગ્સ પકડી પાડ્યું ઇનામ. અરે હું કોઈને સજા કરવી જોઈએ કે તમે જયારે સજાગ છો તો ત્યાંથી મોકલો. તમને રાખ્યા શું કરવા? આપણી કાગળમાં તમને શું કામ રાખ્યા છે? તો કોણ મોકલનાર છે? કોણ? અચ્છા તમે શું કામ એ બધા ઉહેડી લીધા ભેગા, દરિયામાંથી ભેગા શું કામ કરી લીધા? તમે એક વાર ખૂણામાં બેસીને જોતું હોત તો લેવા તો આવશે ને, જઈને ચાર પડો ને. દારૂના ખટારા પણ રાજસ્થાનથી બેન આવે છે અહીંયા ગુજરાતમાં. કેટલી ચેકપોસ્ટ હશે મને વિચાર કરો. એ ચેકપોસ્ટ વાળાને ન કાઢી મૂકવા જોઈએ? અહીંયા સુધી આખો ખટારો દારૂનો પહોંચે, ગોંડલ સુધી પહોંચે. અહીંયા એટલે ગોંડલ સુધી કહું છું, રાજસ્થાનથી ગોંડલ. તમે વિચાર તો કરો. અને એ સ્ટેટ મોનિટરિંગ સેલ એ દરોડો પાડે, ગોંડલ વાળાને ખબર ન હોય. તમે આ કઈ બેવકૂફ છે પ્રજા કે કોઈને ખબર ન પડે? ગોંડલની પોલીસને ખબર ન પડે ને હું તમને કહું સ્ટેટ મોનિટરિંગ સેલને ખબર પડે? એ તો 25-30 જણાનું યુનિટ છે, પણ શું છે? નિર્લિપ્ત રોય છે, નિષ્ઠાની ચરમસીમા છે, કોઈના બાપની હારી બાર રાખે નહીં. એને ખબર પડે, એના જે ખુફિયા એજન્ટો કે માંડીને જે કોઈ હોય એ બાતમીદારો એને વાત કરે કે ગોંડલમાં આવું છે, એ ત્રાટકે અને એને મળે જ મળે. પણ હર્ષ સંઘવીથી માંડીને બધાએ શું કર્યું? ગોંડલની આખી પોલીસને બદલી કરી નાખવી જોઈએ, મોકલવી જોઈએ બીજે ક્યાંક રણમાં, કચ્છમાં. કે તમને ખબર ન પડે, તમને રાખ્યા શું કરવા? તમે પોલીસ છો, તમને ખબર ન પડતી તો બોધા લોકોનું કામે શું છે? હું તો બેઠે સોરી. એટલે ઈ ધડારૂપ આપણે કહીએ છીએ. કોઈ સેન્સમાં ક્યાંય ધડારૂપ સજા. અરે તમે કાયદાના ઓઠા, મેં તમને કીધું તો ખરી કે ઉત્તર પ્રદેશમાં કાયદો તો ભારતનો જ લાગુ પડે કે નહીં? કેમ ઠાઈ દીધા, ઢીસુમ કરીને ઢાળી દીધા કે નહીં? આપણી નજર સામે ઢાળી દીધા. પાછા લાઈવ ટેલિકાસ્ટ થાય છે. એમ નહીં કે છુપા છુપી. ઓલો ભાઈ પકડો તો એક હા કાયદેસર માન્ય કે માફિયાઓની બધાને ઠામમાં નાખ્યા, કેટલાકને જેલમાં નાખી દીધા. અને એ જેલમાં નાખેલા માફિયાઓ એના વકીલને કહે છે કે જામીન ન મળે એવું કરજો, મળે એવું નહીં. અમને જેલમાં કમસે કમ સલામત જીવીએ તો ખરા, બહાર નીકળે એન્કાઉન્ટર છે નક્કી છે. તો એ ફરક છે. બિલકુલ સ્ટ્રોંગ નથી એવું એને હજારો વખત સાબિત કરી દીધું કે અમે સ્ટ્રોંગ નથી. આ વાતો કરવામાં છે મોટી, પણ કોઈ પગલા ભરવામાં હજી સુધી કઈ સ્ટ્રોંગ નથી. નહીતર તો આમ હોય એથી કારણ તમે નકલી કેટલું પકડાય છે તમે કલ્પના કરો. તો આવું તે હોય મામલતદાર ઓલી 20,000 કરોડની જમીન ખાઈ ગયો કલેક્ટર તમે આપ્યું, અને 20,000 કરોડની જમીન ગૌચરની હતી ખાઈ ગયો. આ નકલી મામલતદાર મળે, નકલી કલેક્ટર મળે, નકલી આઈપીએસ ને આઈએએસ. હવે તો ત્યાં સુધી પહોંચ્યું છે. હવે આ તો હાવ ખોખલું કરી નાખ્યું છે. આપણા ગુજરાતમાં પણ 7 જણા, ઓલી જે 5 જણા પકડાના એ કથિત દિવ્યાંગ છે, કથિત. એટલે કે દિવ્યાંગના નામે એ આઈપીએસ ની ડિગ્રી મેળવી લીધી. હવે તો ટેસડા કરતા ફરે છે, મોબાઈલમાં હાહાકાર મચાવે છે, રીલ્સ બિલ બનાવે ને મોજ કરે છે. તો કોઈ કેનાર નથી ને, એટલે તો સરકાર જેવું કઈ છે ને એવું લાગે છે લોકોને કે તો રામ ભરોસે હાલે છે. નહીતર તો આવું થાય છે. અને 1-2 વખત થાય. તમે દુનિયાભરના પેપર લીક થાય, નીટ થી માંડી આખા દેશમાં એક જ સમયે પરીક્ષા લેવામાં આવે, પેપર ફૂટવાની ભાગ્ય સંભાવના છે. પણ હજી ત્યાં ક્યાંક લૂપ હોલ્સ છે કે કોઈ મોબાઈલમાં એકાદા બુદ્ધિપૂર્વક કોઈને મોકલી આપ્યું હોય અને એને સોલ્વ કરી એ પેપરના જવાબો લખીને બધાને બુદ્ધિપૂર્વક ફોરવર્ડ કર્યા હોય કે રામ જાણે. હંધાઈ રાતોરાત સુખી યુનિવર્સિટી આખી જે છે અહીંની રાજકોટની ચર્ચાના ચકડોળે ચડેલી છે.
કે ભાઈ એના 700 માર્કમાંથી કોઈને 600 આવ્યા, કોઈને 500 આવ્યા, 550 આવ્યા. શું કામ? જેટલા વધુ માર્ક્સ આવે એટલે આયુર્વેદિકથી માંડીને ડોક્ટરમાં થવું હોય તેને એક તો જોઈએ એવી જગ્યા સરકારીમાં મળી જાય ઓછા ખર્ચે, કારણ કે ખાનગીમાં જાય તો 10 લાખ રૂપિયા થાય, ઓમાં લાખ રૂપિયા થાય, એટલે વધુ માર્ક્સ બુદ્ધિપૂર્વક મેળવી અને ગોઠવાઈ જાય. તો આમાં જે નિષ્ઠાવાન છે, ગરીબ છે, મહેનતુ છે, ખરા અર્થમાં વાંચે છે, આવા માણસો, એવા છોકરાઓના ભવિષ્ય, લાખો લોકોના ભવિષ્યનો સત્યાનાશ નથી કરતા લોકો. તો એ ચલાવવું કેમ? અને બીજું કે એ માણસ આઈપીએસ ને આઈએએસ થઈને કાલે વારે કોઈ સારા હોદ્દા ઉપર બેસે તો એ તો હું ન કરે બેન. એક તો પોતે જન્મજાત ખોટો, એને તો ખબર જ છે કે એને જે ડિગ્રી લીધી છે એ ખોટી રીતે લીધી છે. એ હવે પકડાય ભલે ગમે ત્યારે, પણ એને પોતાને તો પેલા ખબર જ છે. હવે ખોટું મૂળ પાયામાં જ ખોટું છે તો એ કોઈ સાચું ક્યાંથી કરવાનો? એ સત્યાનાશ જ કરવાનો છે ને, તમે સમજો. એટલે આ ધુપ્પલ જે ચાલ્યું હવે એ આગળ વધીને આઈપીએસ ને આઈએએસ કેડર સુધી પહોંચ્યું. આ ડ્રગ્સ ને એ તો હજી તમે એમ કહો કે ભાઈ રેઢો પડ છે ને કચ્છમાં સમુદ્ર કાયક છે ને એવો અમારો વ્યવહાર છે, ગમે કામ હોય એને મને કીધું તમે હાલ આવજો, આવી બધી ફાકા ફોદારી કરી હોય એટલે એમાં લોકો પડે. જેમ લાઇટમાં પતંગિયા પડે ને એમ પછી પડે બિચારા, જેને કઈ ખબર નથી એને એમ લાગે કે અહીંયા ફોટોગ્રાફ છે એટલે આ ભાઈની ઓળખાણ તો હશે, એટલે લોકો કે અમારું ફલાણું કામ છે થઈ છે. અને પછી એમાં બધા તમે જેમ કહો છો દુનિયાભરના કૌભાંડો ચાલી રહ્યા છે. અત્યારે તમે જે ડ્રગ્સ ફેક્ટરી વાળી વાત એ એમાંનું એક છે. કારણ કે એને અધિકારીઓ સાથે જુઓ બુદ્ધિપૂર્વક ખોટા, ચોરને 4 આંખ, આપણે ગામડામાં કહેવત છે ચોરને 4 આંખ હોય, એમ આ લોકોને જે કૌભાંડિયા હોય એને ખબર હોય કોના ફોટા પડવા, કોની સાથે ફોટા પડવા અને કોના ફોટા ક્યારે શેર કરવા. એ શેર કરવા પાછળ રીઝન હોય. પોલીસ કમિશનર છે ને, ડીસીપી છે ને, કલેક્ટર છે ને, એવા જે અધિકારી હોય અફસર્સ, એની યારે ફોટા ક્યારે પડવે? પેલા હર્ષસંઘવીના ફોટા અને સીઆર પાટીલના ફોટા બતાવે એટલે અધિકારીને એમ લાગે ઓહો આજે ગૃહમંત્રીને યારે ફોટો થઈને હું તો હજી કમસે કમ ડીસીપી છે. આમાં ઉત્તરોત્તર બધું ખોટું ચાલુ આવતું હોય છે. કારણ કે કોઈને ખબર નથી કે આ ફોટો શું કામ પડાવે. બધા એમ માને છે કે ભાઈ હાલો હું વીઆઈપી છું અથવા તો હું એમ કે બહુ જાણીતી હસ્તી છું અને આનું મન રાજી રહે ભલે ફોટો પડાવી લેતો, પણ નહીં, એવું કરવું ન જોઈએ. થોડુંક તપાસ કરવી જોઈએ કે તમારી સાથે જે ફોટો પડાવે છે એને પાછું કા કેવું જોઈએ. પછી જાણવા જજો પછી આનો કે ગેરઉપયોગ થાય તો હું એક્શન લઈશું વગેરે વગેરે. એવું નથી થતું એટલે આ પરિસ્થિતિ એકદમ નિર્માણ થાય. હવે જે ફોટો હર્ષસંઘવી સાથે છે, સીઆર પાટીલ સાથે છે, પોલીસ કમિશનર સાથે છે, ડીસીપી સાથે છે, એ બધા ફોટાના આધારે પછી આ ડ્રગ્સનું રેકેટ શરૂ કરે. કારણ કે એને કોઈ રોકે નહીં, કારણ કે ઓળખાણ પછી બધા વાચાળ હોય, બોલવામાં હોશિયાર હોય. ડીસીપી થી માંડીને ફરાણા સુધી દરેક અલગ પ્રકારની વાતો કરતા હોય. નાના પોલીસ વાળાઓ તેમ કહે છે તમારે પોલીસ સ્ટેશન બદલાવું મને કહેજો, હર્ષસંઘવી આપણે અંગત છે ગમે ત્યારે બદલાવી દઈશ. ડીસીપી હોય કે કલેક્ટર બોલા બીજા કોઈ હોય એને એના લેવલની વાત કરે. આફ્ટર ઓલ લાલચ શબ્દ દરેકને સ્પર્શે છે એટલે બધા આ ફોટાના જ આધારે કોઈ કરતા કોઈ આમાં છે ને કોઈ ટેલી નથી કરતું કે ભાઈ હર્ષભાઈ સંઘવી ફલાણાભાઈ તમારા નામે આવ્યા હતા, તમારા ખાસ મિત્ર હોય તો અમારી સાથે આવ્યા હતા, અમે એનું ફલાણું કામ કરવાની વાત કરી છે, પણ આ તો શાકમાં કોળું ન જાય એટલે તમને પૂછી લઉં છે ને બરાબર માણસ, એવું ટેલી તો કરવું જોઈએ. એ ટેલી કોઈ કરતું નથી, બધા માની બેસે છે. એટલે એક વાક્ય બહુ સારું હતું, તમે કોઈના વિશે કંઈ ધારી લ્યો ને એના કરતા જાણી લ્યો એ વધુ સારું. જાણી તો લ્યો કમસે કમ, હું પત્રકાર છું એમ કહી દઉં એમ થોડું હાલે, તપાસ તો કરો કવિ છે ક્યાં. આવી રીતે ન થવું એટલે પછી એક તો એ રેકેટ આવ્યું અને રેકેટમાં જેટલા ડ્રગ્સ કચ્છથી માંડીને એની બોર્ડરથી જે પકડાય છે, આપની જાણ ખાતર પકડાય છે, એ એક ષડયંત્ર છે. એ પકડાતા નથી, પકડાવવા માટે મોકલવામાં આવનારા ડ્રગ્સના પેકેટ છે. કારણ કે તમે અહીંયા એટલા પકડો એટલે એના 4 ગણા બીજી જગ્યાએ ઉતરી જાય એમ કહું છું. અને દુનિયામાં ક્યાંય સાંભળ્યું લાખો કરોડો રૂપિયાના પેકેટ એમ દરિયામાં કોઈ વેતા મૂકી દેવું ક્યાંય સાંભળ્યું જગતમાં? એક સામાન્ય પાકીટ છે, આપણા ચપ્પલ ચોરે મુકાઈ ગયા હોય તો આપણે ગોતવા માટે ક્યાં ક્યાં જતા હોય, મંદિરમાં આપણા ચપ્પલ ન મળે તો આપણે પહેલા તો ફંફોડી મારીએ, દુનિયાભરના ચપ્પલ જોઈ લઈએ, હાવ ન મળે તો જ્યાંથી ઘરે આવીએ કહીએ બાપા એમ. તો એવડા મોટા સામાન્ય વાતોમાં આવું છે તો આવડા મોટા પેકેટ જેની કિંમત તમે જો લાખો કરોડોમાં અંકાય છે, અને પાછા એનો પોલીસનું ડિપાર્ટમેન્ટ ડ્રગ્સ એટલે કે કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટથી માંડીને મરીનના બધા જે છે અધિકારીઓ પાછા પેકેટ ગોઠવે, એની પ્રેસ કોન્ફરન્સ થાય અને મોટો મીર માર્યો બધા હા હી કરીને જોવો અમે બધું પકડ્યું. અરે પણ ધૂળ પડી, તમારે અહીંયા મોકલવાની જીગર કેમ આલે કોઈ નહીં? મને તો એ થાય. તમે બધા જુઓ, તમને બોટ આપી છે આનંદીબેન પટેલની સરકાર હતી ત્યારથી મરીનનો સિક્યુરિટી, મરીનની જે આખી કચ્છની બોર્ડર ઉપર છે એને દુનિયાભરની સવલતો આપવામાં આવી છે. સારામાં સારી બોટ, ઇલેક્ટ્રોનિક જેને કહી શકાય, બધા લેસર કિરણો વાળા આ છે જે કઈ ઇક્વિપમેન્ટ કહેવાય તે એવા સાધનો છે કે અહીંથી 25 કિલોમીટર દૂર ક્યાંક ગતિવિધિ થતી હોય તો આ લોકોને ખબર પડી જાય એવું. અને હું વારંવાર કહું છું કે દરિયામાં કઈ ઝાડવા તો છે નહીં, ડુંગરા છે નહીં, દરિયામાં કઈ પુલ નથી કે બાકોરા નથી કે ભાઈ એમાં કંઈક છુપાઈ જાય. દરિયામાં તો ફ્લેટ અહીંથી પાણી જ છે, બીજું તો કઈ છે નહીં. અને પાણી કઈ આમ ઊંચું નીચું ન હોય, પાણી તો તમને સીધું અહીંથી કરાચી સુધી દેખાય. તો મને સમજાતું એ નથી કે પેકેટ ત્યાં કોઈ એવી રીતે શું કામ મૂકે? આ તો ઓલા હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગિરધારી, તમને મારા પેકેટ સંભાળો રહે છે શ્યામળા ગિરધારી, આ તો એના જેવું થયું. કોઈ પેકેટ મૂકી જાય સમજીને મૂકે, ખબર છે 5 તમને પકડવા 25 ઓલાને લેવા, પીવો મજા કરો. દરિયો વ્યસની છે નહીં, વ્યસની તો આપણે લોકો છીએ. એટલે આખું રેકેટ બેન છે ચાલે છે ઉલ્લુ બનાવવાનું, અને બધાય પાછા જસ લેતા ફરે છે. શેમ શરમાવું જોઈએ. એટલે અહીંયા પણ એ જ પરિસ્થિતિ થાય છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર કે હોદ્દેદારોનું નામ જયારે વટાવતું કોઈ ટેલી નથી કરતું, બીજા ન કરે તો ગોળ્યું. ભારતીય જનતા પાર્ટીએ કરવું જોઈએ ભાઈ, તમે તમારી જાતને ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા ફલાણા ગણાવો છો તો તમારું બેઝિકલી ક્યાં છે, શું છે શું નહીં, કાંઈ નહીં.
એટલે એમને આખે આખું શાકમાં કોળું વયું ગયું એટલે આ ડ્રગ્સ છે ને આપની